ગઈકાલે આમ આદમી પાર્ટીના વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા વિસાવદરના એક ગામમાં દરોડા પાડે છે। આ દરમિયાન એક વાડીમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવે છે। જોકે આ કેસને લઈને હવે જે ઘટનાક્રમ બન્યો છે તે મામલે ડીવાયએસપી હિતેશ ધાંધલિયાનો ખુલાસો સામે આવ્યો છે। અને આ ઘટનામાં જેમની વાડી હતી અશ્વિન મેતર નામના જે વ્યક્તિ છે તેમણે આરોપો કર્યા છે વિસાવદરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને તેમના સાથી કાર્યકરો પર ને આખું આ ષડયંત્ર રચવામાં આવ્યું હોય તે પ્રકારે તેમણે એક અરજી પણ પોલીસમાં આપી છે। ત્યારે શું સમગ્ર મામલો છે, શું થઈ રહ્યા છે આરોપ પ્રત્યારોપ, વિગતે વાત। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। વિસાવદરની ચૂંટણીને લઈને હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે। તમામ રાજકીય પાર્ટીઓના નેતાઓએ એડી ચોટીનો જોર આ વિસાવદર જીતવા માટે લગાવ્યો હતો। ત્યારે હવે આવતીકાલે વિસાવદરમાં મતદાન થવાનું છે। 23 જૂને મતગણતરી હાથ ધરાવવાની છે। તે પહેલા ગઈકાલે સાંજના સમયે એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો, જેમાં આમ આદમી પાર્ટીના વિસાવદરના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને સાથે જ આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા દ્વારા એક વિસાવદરના ગામમાં રેડ પાડવામાં આવે છે। અને આ રેડ દરમિયાન એક વાડીમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો મળી આવે છે। આ જથ્થો મળી આવ્યા બાદ પોલીસના અધિકારીઓ છે તે ઘટના સ્થળે દોડી આવે છે। જથ્થો છે તે કબજે કરવામાં આવે છે અને અંદાજિત 700 થી વધારે વિદેશી દારૂની બોટલ હોવાની વિગતો સામે આવી છે। આ મામલે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે ગંભીર આરોપ કરવાની શરૂઆત કરી હતી। જો કે આ મામલામાં હવે નવો વળાંક સામે આવ્યો છે ને જે વાડી હતી જેમનું નામ છે અશ્વિનભાઈ મેતર, તેમણે હવે વિસાવદરના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા ઉપર ગંભીર આરોપો કરવાની શરૂઆત કરી છે। તેમણે આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એક અરજી પણ આપી છે ને આ ઘટનામાં તેમની વાડીમાં ગેરકાયદેસર રીતે આ વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવા માટેનું આખું રેકેટ કરવામાં આવ્યું હોય, તરકટ રચવામાં આવ્યું હોય તેવા આરોપો તેઓ લગાવી રહ્યા છે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા અને તેમની સાથે રહેલા કાર્યકરો ઉપર। નાના જ કારણે રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। ત્યારે મામલે શું કહી રહ્યા તે જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, તે પણ સાંભળી લો। જૂનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ખડિયા મેંદરડા જે રસ્તો નીકળે છે તેની બાજુના ખેતરમાં એક ખુલ્લી હોડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હોવાની માહિતી મળેલી। તેના આધારે તાલુકા પોલીસ દ્વારા ઘટના સ્થળે જઈ અને ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા 477 બોટલનો છે એ કેસ કરવામાં આવેલો છે। સાથે સાથે આ તમામ મુદ્દામાલ છે પોલીસ સ્ટેશન લાવવામાં આવેલો છે અને તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે। તેમજ આ વાડી માલિક અશ્વિનભાઈ મહેતા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવેલી છે, જેમાં તેમણે જણાવેલું કે તેમના પર કે તેમના પરિવારના સભ્યો ઉપર આજ દિન સુધીમાં કોઈ પોલીસ કેસ થયેલો નથી, પરંતુ પોતાની વાડીએ આ ઇંગ્લિશ દારૂનો જથ્થો આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને તેના કાર્યકર્તાઓએ મળી અને પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા ખરડાય તથા પક્ષને નુકસાન થાય, પોતે બીજેપી સાથે જોડાયેલા હોય તેના માટે આખું કાવતરું ઘડી અને નુકસાન કરવાના ઈરાદાથી સસ્તી પબ્લિસિટી મેળવવા માટે આ પ્રકારનો આખું કાવતરું કરેલાની આક્ષેપ કરતી અરજી કરેલી છે। તેમજ તાલુકા પોલીસ સ્ટેશન પાસે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય, ખરેખર આ દારૂ ક્યાંથી આવેલો છે, કોને ત્યાં મૂકેલો છે અને સૌથી પહેલા ઘટના સ્થળે કોણ પહોંચ્યું, આ તમામ હકીકતો સામે આવે તે માટે જે અરજદારે અરજી કરેલી છે, હાલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ દ્વારા આ બંને બાબતોની તટસ્થપૂર્વક તપાસ શરૂ છે। આપણે સાંભળ્યા હતા જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલિયા, તેમનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે। આ ઘટનાને લઈને તેમણે વાત કરી છે। અત્યારે 700 થી વધારે જેટલી વિદેશી દારૂની બોટલો છે તે મળી આવી છે। હાલ મામલે પોલીસ ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે કોનો આ દારૂ હતો, ક્યાંથી દારૂ મંગાવવામાં આવ્યો હતો, કોને આ દારૂ પહોંચાડવાનો હતો, એ તમામ દિશામાં પોલીસ તપાસ કરી રહી છે। પરંતુ હાલ આરોપ પ્રત્યારોપનો દોર પણ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે